દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મંસૂરી શેરબાનુ. ડભોઈ વિધાનસભા મત વિસ્તાર ભાયલીમાં અશાંત ધારો લાગુ. આજે હનુમાન જયંતિના દિવસે પત્ર મળતા ધારાસભ્ય શૈલેષભાઈએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. છેલ્લા ઘણા સમયથી ભાયલી ટીપી 3 અને 4માં અશાંત ધારા માટે શૈલેષભાઈ મહેતા દ્વારા કરાઈ હતી રજૂઆત. ભાયલી વિસ્તારમાં અશાંત ધારાને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો હતો. અશાંત ધારા લાગુ થતા હિન્દુ રહેવાસીઓની સુરક્ષામાં અને સલામતીમાં વધારો થશે. શૈલેષભાઈ મહેતા. જય શ્રી રામ. આજે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે તમામને આજના દિવસની શુભેચ્છા આપું છું. ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ તમામ ઉપર ઉતરે એ અભ્યર્થના સાથે આજે સવારે જ સરકાર તરફથી ગઈકાલે જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે ભાયલી વિસ્તારની ટીપી 3 અને 4ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં ભાયલી ખાતેની જાહેર સભામાં મેં જાહેરાત કરી હતી કે ભાયલીમાં અશાંત ધારો આવશે. આજે સરકારે અશાંત ધારાને મંજૂરી આપી છે, ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને ભાયલીની તમામ પ્રજાને અભિનંદન આપું છું. ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તાર આસાન ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું. આજના દિવસે ફરીવાર હનુમાન જન્મોત્સવની તમામને શુભેચ્છા, અભિનંદન. જય શ્રી રામ.